હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું આપણે ગુંદાનું અથાણું બનાવીશું. એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે. તો ગુંદાને આપણે આથવાના છે, એટલે હળદર મીઠું ભેગું કરી લઈશું. અને ગુંદાને આપણે ધોઈ લીધા છે. આ રીતે વાયડાની મદદથી થોડું પ્રેસ કરીશું, એટલે અંદરથી આ રીતે ક્રેક પડશે અને બીજનો ભાગ આપણે કાઢી દેવાનો છે. અને હળદર અને મીઠું આપણે બધા જ ગુંદામાં ભરી લેવાનું છે. હવે આપણે મસાલો તૈયાર કરીશું. તો મેં અહીંયા એક કેરીને છીણી લીધી છે, એમાં હળદર મીઠું એડ કરી આપણે તેને 10 મિનિટ સાઈડમાં રાખીશું. ગુંદા અહીંયા આ રીતના ડ્રાય થવા જોઈએ. હવે આપણે કેરીમાંથી પાણી બધું જ નીચોડી લેવાનું છે, બિલકુલ પાણી ના રહે એ રીતે નીચોડી લઈશું. અહીંયા મેં અડધા કપ જેટલો આચાર મસાલો લીધો છે, જે અથાણાનો રેડીમેડ મસાલો આવે છે તે જ મેં લીધો છે. તો કેરી સાથે મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે ગુંદામાં આ મસાલો આપણે ભરી લેવાનો છે. તો બધા જ ગુંદામાં આપણે એક સરખો મસાલો ભરી લઈશું. અહીંયા મેં તેલ ગરમ કર્યું છે, ટોટલ 1 કપ જેટલું. હવે આપણે અથાણું બનાવીશું. તો બરણીમાં આપણે થોડો વધેલો મસાલો એડ કરી દઈશું અને ગુંદા એડ કરી દઈશું. પછી આપણે જે તેલ ગરમ કર્યું છે તે આપણે આની ઉપર એડ કરવાનું છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. ફરી આપણે ગુંદા વધેલા છે તે એડ કરી દેવાના છે અને એની ઉપર આપણે બધો જ વધેલો મસાલો આ રીતે એડ કરી દઈશું. અને આપણે વધેલું બધું જ તેલ હવે આ બરણીમાં એડ કરી દઈશું અને ઉપર તેલ તરે એ રીતે આપણે તેને સેટ કરી લઈશું. ઢાંકણ ઢાંકી 2 દિવસ સુધી રાખી દઈશું. 2 દિવસ પછી ખાવા લાયક આ અથાણું થઈ જશે. આખા વર્ષ માટે સ્ટોર કરતા હોય તો કિનારીથી આ રીતે લૂછી લેવાનું. અહીંયા